નમસ્કાર, આજનો એજન્ડા સાથે હું છું દેવાંશી અને દિવસમાં સૌથી મોટા સમાચાર આજે રહ્યા છે કે ગુજરાતના દરેક ખૂણામાં રસ્તા પર શ્રમિકોની ભીડ જોવા મળી. ક્યાં ક્યાં જોવા મળી ભીડ એના દ્રશ્યો મેં તમને બતાવીશું અને ગુજરાતમાં દરેક જગ્યાએ એ જોવા મળ્યું. અને ગુજરાતના નકશામાં જ્યારે આપણે નજર કરીએ તો મોટા ભાગના ખૂણાઓ એવા હતા કે જ્યાં ભીડ જોવા મળી. શરૂઆત પોલીસ પર પથ્થરમારો થવાની સુરતમાંથી થઈ. સુરતમાંથી વરવા દ્રશ્યો સામે આવ્યા છે. એ દ્રશ્યો ખતરનાક હતા. રાજકોટમાં સૌથી પહેલા સવારથી એવા દ્રશ્યો આવવાની શરૂઆત થઈ કે જ્યારે કલેક્ટર કચેરીની બહાર હોબાળો થયો. રસ્તા પર ટ્રેનના પાટાઓ પર પણ લોકો ઉતરી આવ્યા હતા. તો અમદાવાદમાં વતન જવાની માંગ સાથે લોકો રસ્તા પર આવ્યા. એમની આંખોમાં લાચારી દેખાઈ રહી હતી. જોડે બાળકો હતા નાના. અને મોરબીમાં પણ એ દ્રશ્યો જોવા મળ્યા હતા કે જ્યારે પીએચસી આગળ મેડિકલ સર્ટિફિકેટ લેવા માટે કતારો લાગી. રાતથી કતારો લાગી હતી. રાત્રે હટાવાયા તો સવારે એ લોકો ફરીથી આવ્યા. અને વલસાડમાં મામલતદાર કચેરીની આગળ પણ લાઈનો જોવા મળી. સવારથી સાંજ સુધી ગુજરાતના ખૂણે ખૂણાના તો અમુક દ્રશ્યો છે, પણ આવા દ્રશ્યો સતત સામે આવ્યા છે. અને એટલે જ જ્યારે વાત કરીએ, દુષ્યંતે કહ્યું હતું, મેરે સીને में नहीं तो तेरे सीने में सही हो कहीं भी आग, लेकिन आग जलनी चाहिए. પણ આગ કોઈના હૃદયમાં તો ન લાગી, પણ હિન્દુસ્તાનમાં લાગી ગઈ. કોઈના પેટમાં એવી આગ લાગી કે એ રસ્તા પર આવીને ઊભા રહી ગયા. એ આપણા દેશના શ્રમિકો હતા. એ નાગરિકતાની સૂચિમાંથી ઘણા દૂર છે. એટલે એમના માટે વિચારવાનો કોઈને સમય નથી. જોઈએ ગુજરાતમાં રસ્તા પર ઉતરેલા શ્રમિકોની આ પીડા. कल नुमाइश में मिला वो चिथड़े पहने हुए. मैंने पूछा नाम तो बोला कि हिंदुस्तान है. દુષ્યંત કુમારે જે ચિથડે હાલ ભારતની વાત કરી હતી એ ભારત આજે રસ્તાઓ પર છે. દેશના શ્રમિકોની જેમ જ ભૂખ્યું, દુત્કારાયેલું અને ઘવાયેલું. એક દેશ જેના બંધારણનો અનુચ્છેદ 15 કહે છે કે દેશમાં દરેક નાગરિક સમાન છે. અહીંયા જાતિ, ધર્મ, લિંગ કે આર્થિક આધાર પર કોઈ ભેદભાવ કરવામાં નથી આવતો. એ જ દેશના એ જ સંવિધાનના લીરે લીરા આજે સુરત, રાજકોટ અને દેશના દરેક ખૂણામાં ઉડ્યા. જ્યારે દેશના શ્રમિકો પોતાના હક માટે રસ્તા પર ઉતર્યા, ત્યારે રસ્તા પર માત્ર શ્રમિક નહીં, ભૂખ ઉતરી, નિરાશા ઉતરી, સરકાર પરનો અવિશ્વાસ ઉતર્યો, ધૈર્યની કસોટીમાં હારેલો માણસ ઉતર્યો. પણ આ દેશમાં એને માણસ ક્યાં મનાય છે? અહીંયા તો એક સરકારના બીજી સરકાર સાથેના સંકલનના અભાવે પીડાતા આ લોકો છે જેને મજાક મજાકમાં આ દેશના નાગરિકનું બિરુદ આપી દીધું છે. ગુજરાતના દરેક ખૂણાઓમાંથી આવી જ તસવીરો સામે આવી. સુરતમાં પોલીસ સાથે ઘર્ષણ થયું અને દ્રશ્યો કંપાવનારા હતા. ઘર્ષણ એટલી હદે વધ્યું કે પથ્થરમારો થયો. ગાડીઓને આગચંપી કરી દીધી શ્રમિકોએ. સંવાદનો સંપૂર્ણ અભાવ જોવા મળ્યો. એક સાથે આવેલા લોકો ટોળું બન્યા અને પછી ભીડ બન્યા. અને ભીડ બન્યા પછી ક્યારેય કોઈ માણસ, નાગરિક ક્યાં રહી જાય છે? રાજકોટમાં લોકો રેલવે ટ્રેક પર ઉતરી આવ્યા. દ્રશ્યો વેદનાના હતા. હાથ જોડીને વિનવતા હતા તંત્રને કે એમને વતન જવું છે. રાજકોટમાં ના સોશિયલ ડિસ્ટન્સનો કોઈ મતલબ રહ્યો, ના હતો એમને કોરોનાનો કોઈ ભય. અમદાવાદમાં પણ વતન જવાની માંગ સાથે લોકો રસ્તા પર ઉતર્યા. જોડે સામાન હતો, નાના બાળકો હતા, પોતાના ઘરે જવાના સપના હતા, પણ મુશ્કેલીઓ અપાર હતી. મોરબીમાં લાલપર પીએચસી સેન્ટરની બહાર મેડિકલ સર્ટિફિકેટ લેવા માટે લાંબી કતારો લાગી. 2 દિવસમાં હજારો સર્ટી ઇસ્યુ કરાયા છે. રાત્રે પણ લાંબી લાઈનમાં ઊભા હતા શ્રમિકો. સમજાવટ બાદ પરત મોકલ્યા તો સવારે ફરીથી લાંબી કતારો જોવા મળી. વલસાડમાં પણ મામલતદાર કચેરીની બહાર શ્રમિકોની ભીડ જોવા મળી. એમનું કહેવું હતું કે વહીવટી તંત્રની કોઈ સુવિધા એમના સુધી નથી પહોંચતી. વતન જવાની એમની જીદ એમની આંખોમાં દેખાતી હતી. અને આવા જ દ્રશ્યોનો સાક્ષી ગુજરાતનો દરેક ખૂણો રહ્યો. દરેક ચહેરાઓ પર ગમગીની દેખાતી હતી, મજબૂરી હતી, આક્રોશ હતો. પણ આ કોઈ ભાવના તંત્રના હૃદય સુધી પહોંચે એ જરૂરી છે. બાકી સમય વીતી રહ્યો છે, પણ સમય બધું જોઈ પણ રહ્યો છે. આના પડઘા લાંબા સમય પછી સમાજની વ્યવસ્થામાં જોવા મળશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને જો સમય બધું જ યાદ રાખે છે તો સમય એ પણ યાદ રાખશે કે સુરતને સુંદર બનાવવામાં જેનું અમૂલ્ય યોગદાન છે એવા પરપ્રાંતીય શ્રમિકો સુરતને બદસુરત બનાવવા માટે રસ્તા પર ઉતર્યા.
પણ એની પાછળનું કારણ માત્ર ને માત્ર એમની લાચારી હતી. સુરત બદસુરત લાગ્યું આજે. સુરતની સુરત ફરી લજવાઈ આજે. સુરત જેમના થકી સુંદર છે એ રસ્તાઓ પર ઉતર્યા આજે અને ફરી આક્રોશ આતંકમાં ફેરવાયો. શ્રમિકોએ પથ્થર ફેંક્યા, પોલીસને મેદાને ઉતરવું પડ્યું, ટીયરગેસ છોડાયો અને સુરતને યાદ જ ન રહ્યું કે આજે લોકડાઉન 3.0 નો પહેલો દિવસ છે. સુરત રેડ ઝોનમાં છે અને લોકોએ ઘરમાં જ રહેવાનું છે. પણ ઘરમાં તો એ રહી શકે ને જેની પાસે પોતાનું ઘર છે. એમનું શું જેમના ઘર હજારો કિલોમીટર દૂર છે? હૂંફ સાથે હાથ ફેરવી શકે એવું કોઈ એમની સાથે છે જ નહીં. સૂકો રોટલો પણ જેમની સાથે મીઠો લાગે એવું કોઈ નથી. જે પ્રેમાળ અને હેતાળ સંબંધો છે એ તો એમનાથી હજારો કિલોમીટર દૂર છે અને એ અંતર દૂર કરવા માટેની તો આ લડાઈ છે. પણ આ લડાઈ માત્ર અમુક કિલોમીટરના અંતર દૂર કરવા પૂરતી નથી. આ લડાઈ વર્ષોથી સમાજમાં ચાલેલા માણસ માણસ વચ્ચેના અસમાનતાના અંતરો દૂર કરવાની છે અને સુરતમાં આ લડાઈ રસ્તા પર આવી છે. સુરતમાં પલસાણા નજીક વરેલી ગામમાં જે દ્રશ્યો સામે આવ્યા એ કોઈ સમજી શકે એમ જ નથી. વતન જવાની માંગ સાથે નીકળેલું ટોળું એ હદે આતંકિત બન્યું કે વતન જવાની વાત છોડી દો, આ લોકો સીધા પહોંચ્યા પોલીસ સ્ટેશનના લોકઅપમાં. એમણે જે હરકતો કરી છે એ અત્યંત ઘાતક છે. શ્રમિકો માટે, પોલીસ માટે, સામાન્ય નાગરિક માટે, દરેક માટે. શ્રમિકો જે છે તે અહીંયા અચાનક જ વિફરી ગયા છે અને રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને કઈ હદે જે ગુસ્સો છે તે આ કારની પરિસ્થિતિ જોતા તમને દેખાઈ રહ્યું છે. આ પથ્થર જે દેખાઈ રહ્યા છે, આ કેટલા મોટા પથ્થર છે તે ખાલી જુઓ. આ પથ્થર છે અને એના અંદરના પથ્થરો બી જુઓ કે કઈ હદે અહીંયા પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે. ખરેખર આજે પોલીસની અહીંયા પરિસ્થિતિ જોઈને અહીંયા દયા આવી રહી છે કે પોલીસના ઉપર પથ્થરમારો કરવાનું શું કારણ છે. ખરેખર ચોંકાવનારા છે. કેટલાક પોલીસ કર્મચારી હાથ જોડીને વિનંતી કરી રહ્યા છે કે આવું કરવાનું બંધ કરો, તો પણ આ જે શ્રમિકો છે તે નથી માનવા તૈયાર અને હજુ પણ પથ્થરમારો યથાવત રાખવામાં આવ્યો છે. મોટા મોટા પથ્થર પણ મારવાનો પ્રયાસ કરી રહ્યા છે. પથ્થર તો પોલીસ સુધી નથી આવી રહ્યા કારણ કે પોલીસે એક સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખેલો છે. પરંતુ હાલ પણ તમને દેખાઈ રહ્યું છે કે આ જ પરિસ્થિતિ સામનો પોલીસ વારંવાર કરતી હોય છે અને આજે ફરી એકવાર સુરતના વરેલી ગામ ખાતે આ દ્રશ્ય તમને જોવા મળી રહ્યા છે. લોકડાઉન જેવો સમય જ્યારે દેશે લડવાનું હતું કોરોના સામે, ત્યારે સુરતના આ દ્રશ્યો ભલભલાને અચંબિત કરે એવા છે. પોલીસ શ્રમિકોને હાથ જોડે છે, શ્રમિકો સિસ્ટમને હાથ જોડે છે અને આજે આખો દેશ એના દરેક નાગરિકને હાથ જોડે છે કે આમ જ ચાલ્યું તો દેશ બરબાદ થઈ જશે. સુરતમાં યુપી અને ઝારખંડના લોકોએ પણ વિરોધ દર્શાવતા મુંડન કરાવ્યું. સવાલ એમનો માત્ર એટલો હતો, સરકારો વચ્ચેના સંકલનના અભાવમાં શ્રમિકો શું કામ પીસાય? આમ સુરતમાં આજે ક્યાંક આગની જ્વાળાઓ ઉઠી તો જેના હાથમાં કામ અને ભોજન હોવું જોઈતું હતું એ હાથોએ પથ્થર ઉઠાવ્યા. પણ આ ઘા પડ્યા છે દેશના સંવિધાન પર. આ ઘા છે સુરતની સુરત પર. આ ઘા છે આપણી સમાનતાની વાતો પર. આ ઘા છે આપણા સંવાદ ન કરી શકવાની ઉણપ પર અને આવા ઘા જલ્દી ભરાતા નથી. સુરતથી આઝમ સાલે યાસિર કાગઝી સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને સુરતનું આમ આ રીતે બેહાલ થઈ જવું એ પહેલીવાર નહોતું થયું. પહેલીવાર સુરતમાં આવી કોઈ ઘટના નથી થઈ અને પહેલીવાર એવું નથી થયું કે સુરતમાં આવી સ્થિતિ સામે આવી હોય. પણ આ દ્રશ્યો આપણી સામે છે. પહેલીવાર જ્યારે આ થયું ત્યારે એને રોકી શકાયું હોત, પણ કદાચ આવી ઘટનાઓની ગંભીરતાનો કોઈને અહેસાસ જ ન થયો. 10 એપ્રિલે રસ્તા પર આવ્યા શ્રમિકો, હાથમાં રોટલીનો ટુકડો હતો અને આંખમાં આંસુ સાથે ફરિયાદો હતી, ત્યારે એમને સમજાવીને મોકલી દીધા. પણ ફરી લોકડાઉન લંબાયું. 28 એપ્રિલે એ ફરી સામે આવ્યા, ફરી એમને સમજાવ્યા અને હવે આજના દિવસની તસવીરો છે. શ્રમિકો પોતે કરેલા ગુના હેઠળ જેલમાં છે અને જરૂરી પણ છે. કાનૂનને હાથમાં લેનારને સજા હોવી જ જોઈએ. પણ અનુચ્છેદ 15 સમાનતાના અધિકારનો છેદ ઉડાડી દેતી વ્યવસ્થા સામે ક્યારેય કોઈ ગુનો નોંધાશે ખરો? આ સવાલ યથાવત છે.
અને ગુજરાતમાં અટવાયેલા શ્રમિકોનો રોષ અથવા ગુસ્સો માત્ર સુરત પૂરતો નહોતો. સૌરાષ્ટ્રના મથક રાજકોટમાં પણ જે તસવીરો સામે આવી છે એ તસવીરો એટલી જ બેચેન કરનારી છે અને સાથે શ્રમિકોની પીડા જે સામે આવી છે એ એટલી જ ઘાતક છે. ક્યાં સુધી અમે ભૂખ્યા રહીશું? ક્યાં સુધી અમે રઝળતા રહીશું? નથી ખાવાના ઠેકાણા કે નથી રહેવાના. અને આ શબ્દો છે શ્રમિકોના. લોકડાઉનના સમયમાં ગુજરાતમાં ફસાયેલા શ્રમિકો વતન પરત ફરવા એવા બેબાકડા થયા છે કે તોડફોડ પર ઉતરી આવ્યા. રાજકોટના ગોંડલ ચોકડી પાસેના આ દ્રશ્યો નજર પહોંચે ત્યાં હજારોની સંખ્યામાં ઉમટી પડેલા શ્રમિકોની બસ એક જ માંગ કે વતન પરત મોકલવાની હવે કરો વ્યવસ્થા. कोई व्यवस्था यही सरकार नहीं दे रही है, ना कोई महाजन खाना दे रहा है, ना कोई सरकार दे रही गवर्नमेंट. वो तो मांग की ऑर्डर कर रहे हैं, 2 ट्रेन भेज रहे हैं अहमदाबाद से. यहाँ की जनता भूखे मर रही है, यहाँ से भी तो चालू करना चाहिए सर. ये बातें समझनी चाहिए कि लोग यहाँ भूखे मर रहे हैं लॉकडाउन के. कोरोना तो बाद में मारेगा, पहले लॉकडाउन मार देगा सबको. हम घर जाना चाहते हैं, हमको ईपी जाने का है. यहाँ पर ना खाना मिलता है, ना कुछ नहीं मिलता. हम लोग के पास पैसा भी नहीं है. बाकी 1.5 महीने तो बैठे हैं, खाना नहीं मिला तो क्या करेंगे? गाँव गुजारा चाहते हैं हम लोग. दिन में डिलीवरी होने वाला है, अब वो लोग कहाँ लेके जाए हम लोग इसको? खाना से भूखे मर जाएंगे. कोरोना से नहीं भूखे मर जाएंगे ऐसे साहब. खाने पीने का 40 दिन धंधा बंद है. हमको अपने वतन जाना है, यही सब करना है. और सरकार से निवेदन है कि जल्दी से ट्रेन चलाया जाए, हम लोग अपने गांव में पहुंच जाएं. हम लोग को ना खाने मिला 2 महीने हो गए, कुछ सुविधा नहीं मिला, सब भूखे मर रहे हैं. जो खाए थे सब अपना सब खा गए. એક તરફ વતન જવા માટેનો આક્રોશ તો બીજી તરફ વતન જવા ફોર્મની ઝંઝટ. રાજકોટ કલેક્ટર કચેરી બહારના આ દ્રશ્યો છે. મોટી સંખ્યામાં શ્રમિકોએ ફોર્મ લેવા લાઈનો લગાવી. આ તમામ દ્રશ્યોમાં માસ્કનો અભાવ અને સામાજિક અંતર જાળવવાના નિયમોના લીરે લીરા ઉડ્યા. યુપીના મિત્રો માટે એક ટ્રેનની વ્યવસ્થા અમે કરી રહ્યા છે. એટલે એમાં લિસ્ટિંગ અત્યારે એ લોકોનું બધી ડિટેલિંગ ને બધું લે ત્યાં યુપી સરકારમાં અમે દરખાસ્ત કરશું અને ત્યાંથી મંજૂરી આવે એ લોકો શાંતિ રાખે અને કોઈ મુશ્કેલી નથી. જે કંઈ મુશ્કેલી હોય અમે સોલ્વ કરી આપશું અને ઘરે જવા માટેની વ્યવસ્થા કરશું. પણ એ એક ટ્રેનમાં 1200 વ્યક્તિ થાય તો એક ટ્રેન કરીને અમે કરશું. પણ અત્યારે શાંતિ રાખે, જે લોકોને ખરેખર જવા માંગે છે એ લોકો માટે વ્યવસ્થા કરવા અમે બેઠા છીએ. ધંધા રોજગાર અર્થે વતન છોડીને આવેલા શ્રમિકોના રોષ પાછળ જવાબદાર છે રાજ્ય સરકારની અવ્યવસ્થા. નથી કોઈ સચોટ માહિતી. કેટલાક રાજ્યોએ તો વતનીઓને પ્રવેશ આપવાની જ ના પાડી દીધી. રોજગાર ધંધા બંધ હોવાથી વતન જવા ભાડું પણ ક્યાંથી લાવે? નથી મળતું રાશન કે નથી મળતી કોઈની મદદ. આ અંધાધૂંધીમાં જોઈને સવાલ ચોક્કસથી ઊભા થાય કે ક્યાં ચૂક રહી ગઈ સરકારની કે શ્રમિકો બેબાકડા થયા? મફતમાં ભોજન આપવાની વાતો વચ્ચે ભૂખ્યા રહેતા હોવાની ફરિયાદ કેમ? શ્રમિકોને પરત મોકલવાની વ્યવસ્થામાં સરકારની ઢીલી નીતિ કેમ? નોડલ ઓફિસર્સની નિમણૂક કરવામાં આવી તો સંકલન કેમ નથી થતું? શું કરી રહ્યા છે નોડલ ઓફિસર્સ? કેન્દ્ર સરકારની પરવાનગી છતાં વતન પરત ફરવા શ્રમિકોએ કેમ ફાંફા મારવા પડે છે? યોગ્ય વ્યવસ્થા કર્યા પહેલા જ કેમ જાહેરાત કરી દેવાય? રહીમ લાખાણી, સંદેશ ન્યૂઝ, રાજકોટ. અને આ બધાની વચ્ચે દેશમાં જે થયું એ હતું રાજનીતિ. આ દેશનો એવો શબ્દ કે જ્યાં નીતિ સિવાય બધું જ જોવા મળે છે. પણ આવા સમયે દેશને સૌથી વધારે જરૂર હતી પક્ષ વિપક્ષના એક સાથે આવવાની. એ તો ખેર ન થઈ શક્યું, પણ કોંગ્રેસે આજે એક એવું એલાન કર્યું જેની અપેક્ષા દેશની સરકાર પાસે હતી. શ્રમિકોને લઈને જતી ટ્રેનનું ભાડું કોંગ્રેસ આપશે એવી જાહેરાત થતાં જ સરકાર બચાવની ભૂમિકામાં આવી ગઈ. રાજનીતિ તો છોડી દો, પણ સરકાર શ્રમિકોને મદદ કરવામાં ઊણી ઉતરી એ તો સ્પષ્ટ થયું. લોકડાઉન વચ્ચે વિવિધ રાજ્યોમાં વસતા પરપ્રાંતીય શ્રમિકો વતન જવા માટે બેબાકડા બન્યા. ક્યાંક ઉગ્ર માંગ ઉઠી, વિરોધ પ્રદર્શન થયા, તો ક્યાંક મજૂરોએ હજારો કિલોમીટર પગપાળા જ વતનની વાટ પકડી. અને આખરે સરકારે શ્રમિકો, વિદ્યાર્થીઓને તેમના વતન પહોંચાડવા માટે સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થાની જાહેરાત કરી. પરંતુ હવે ટ્રેન ભાડાને લઈને વિપક્ષ અને સરકાર વચ્ચે જંગ શરૂ થઈ ગયો છે. વિપક્ષે સરકારને અપીલ કરી કે ટ્રેનનું ભાડું શ્રમિકો પાસેથી લેવાને બદલે સરકાર ચૂકવે, તો ભાજપ ભાડાનું ગણિત સમજાવી રહી છે. આમ ભાજપ કોંગ્રેસ આમને સામને આવી ગયા છે. રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધતું ટ્વીટ કર્યું.
એક બાજુ રેલવે બીજા રાજ્યોમાં ફસાયેલા મજૂરો પાસેથી ટિકિટ ભાડું વસૂલી રહી છે, તો બીજી બાજુ રેલવે મંત્રાલય પીએમ કેર ફંડમાં 151 કરોડ રૂપિયાનો ફાળો આપી રહી છે. જરા આ ગૂંચ ઉકેલશો. રાહુલ ગાંધીને ટ્વીટનો જવાબ આપતા ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું, રાહુલજી, ગૃહ મંત્રાલયની ગાઈડલાઈન પ્રમાણે કોઈ સ્ટેશન પર કોઈ ટિકિટ નહીં વેચાય. રેલવેએ 85% ભાડામાં સબસિડી આપી છે અને 15% જ રાજ્ય ચૂકવશે. રાજ્ય સરકાર આ ચૂકવી શકે છે. ભાજપની સરકારો ચૂકવી રહી છે. કોંગ્રેસ શાસિત રાજ્યોને એમ કરવા કહો. આમ ટિકિટને લઈને ઘમાસાણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તો એલાન કરી દીધું કે દેશભરમાં ફસાયેલા મજૂરોને ઘર પરત લાવવાનો ખર્ચ કોંગ્રેસ ઉઠાવશે. સોનિયા ગાંધીએ કહ્યું કે શ્રમિક અને કામદારો દેશનો આધાર સ્તંભ છે. માત્ર 4 કલાકની નોટિસ પર લોકડાઉનથી લાખો શ્રમિકો ઘર પરત ફરવાથી વંચિત થઈ ગયા. આજે પણ તેમની પાસે ન સાધન છે ન પૈસા. દુઃખની વાત છે કે ભારત સરકાર અને રેલ મંત્રાલય સંકટની ઘડીમાં ભાડું વસૂલી રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસ કમિટીનું દરેક એકમ જરૂરિયાતમંદ શ્રમિકોનો ટિકિટ ખર્ચ ઉઠાવશે. આમ શ્રમિકોના ટિકિટ દર પર હવે બંને વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર શરૂ થઈ ગયો છે, જેનું પરિણામ શ્રમિકોના હિતમાં આવે છે કે કેમ તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને આજનો એજન્ડામાં આજના દિવસની સૌથી સુંદર તસવીર. અમરેલીમાં સિંહનું ટોળું ખેતરમાં જોવા મળ્યું. લીલિયાના જે વિસ્તાર છે, કાંકરેજ વિસ્તાર, ત્યાં સિંહ દેખાયા. 5 સિંહનું ટોળું ખેતરમાં લટાર મારતું દેખાયું. પ્રકૃતિની આ સુંદર વસ્તુ છે કે લોકડાઉનમાં લોકો ઘરમાં છે ત્યારે હવે છે ગ્રામ્ય વિસ્તારોમાં અને ખેતરોમાં સિંહોની ચહેલ પહેલ વધી રહી છે અને એક સાથે સિંહનું આવું ટોળું દેખાતા વનપ્રેમીઓએ એમને કેમેરામાં પણ કેદ કર્યું અને આ વિડીયો પણ વાયરલ થયો છે.